તો આજનું ભજન માધુભાઈ નિર્વાણ પદને પામ્યા તે નિમિત્તેનું આજનું ભજન છે. કારણ કે બધાય નિર્વાણ પદને પામતા નથી હો. જે સદગુરુના શરણે રહ્યા છે, જે આ પદને પામી રહ્યા છે, પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ કરી રહ્યા છે, આને કહેવાય નિર્વાણ પદ. અને આ ભજન કરાવવું કઈ હેલું નથી, બધાયની પાછળ થતું નથી. કારણ કે પુંછાળી જીવાતમાં હોય અને કુટુંબ પરિવાર સંસ્કારી હોય ત્યારે આ ભજન થાય છે, એમ નામ થતું નથી. અને નિર્વાણ પદ પામ્યા કારણ કે બધાય પાછા થાય, બધાય પાછા થાય છે. અને જે સદગુરુ મહારાજના શરણે ગયા છે એ નિર્વાણ પદને પામે છે. નિર્વાણ પદને કેમ પામે છે? કે નિર્વાણી નિર્વાણી મારા સદગુરુ નિર્વાણી એ કરાવે આત્માની ઓળખાણી. જેને આત્માને ઓળખ્યો છે એ નિર્વાણ પદને ખરેખર પામ્યા છે. એટલે કહેવાય કે નિર્વાણ પદને પામ્યા છે. તો હમણે ગાયું કે પ્રાણીયા ભજી લે ને કીર્તા, આ તો સપનું છે સંસાર. સપના જેવો એક આ સંસાર છે. હવે પથારીનું સપનું હોય ને એ આંખ ઉઘડતા પૂરું થઈ જાય છે. અને આ સંસાર રૂપી સપનું છે, આંખ વિસાતા પૂરું થઈ જાય. કોઈ 50 60 ને 65 ને 70 ને 80 પોળો આ હાય આંખ વિસાતા પૂરું થઈ જાય. આ સંસાર રૂપી સપનું છે. પણ ખરેખર સપના ગયા ને સાહેબ પાયા. જો સપનું જાય તો સાહેબ પ્રગટ થાય. ક્યાં પ્રગટ થાય? પોતામાં પોતામાં હો. પોતાથી પરમાત્મા જરાય જુદો નથી. એટલે પરમાત્માને ગોતવા માટે, પરમાત્માની ઓળખાણ કરવા માટે કોઈ એક સમર્થ ગુરુના શરણે જવું પડે. ત્યારે પરમાત્માની ઓળખાણ થાય, ત્યાં સુધી થતી નથી. ગુરુ ઘણા હોય, ઘણા એમ કે અમે ગુરુ કરાવ્યા, બીજા ગુરુ ન કરાવાય હો. ઘણા એવું કહેતા હોય, બીવે ઘણા કે બીજો બાપ નો બદલાવાય. અરે બાપ નથી બદલાવો, ગુરુ બદલાવવા. જ્યાં સુધી આપણા પોતાના સ્વરૂપની ઝાંખી નો થાય, પોતાની ભાન ન થાય કે પાંચ તત્વના દેહની અંદર હું કોણ છું, ત્યાં સુધી ગુરુ બદલાવી શકાય છે. કારણ કે દાસી જીવને 18 ગુરુ કર્યા. કેટલા કર્યા? 18 ગુરુ કર્યા. 18 માં એને ભીમ સાહેબ ભેટ્યા ત્યારે કીધું, ભીમ ભેટ્યા ને મારી ભ્રમણા ભાંગી, હરદમ હાલ હજુર આ રોમે રોમે રંગ લાગી ગયો, નક્ષિત પ્રગટ્યા નૂર પ્યાલો મે પીધેલ છે ભરપૂર. જો તો ખરા એને હું કમી છે. એને જ્યાં સુધી હાસું સમજાણું નહીં, પોતાના નિજ સ્વરૂપની ભાન ન થઈ, ત્યાં સુધી એને ગુરુ બદલ્યા કર્યા. 18 ગુરુ કર્યા હો. અને આપણે તેમ થાય ગુરુ બદલવા નથી, પણ ગુરુ કહેવાય કોને પેલા એ તમારે જાણવું પડે. બધાને ગુરુ કહેવાય કોને? જ્ઞાન છે એ ગુરુ છે. જ્ઞાન કોનું? જ્ઞાન પોતાનું. પોતે પોતાનું જ્ઞાન કરાવે છે ગુરુ મહારાજ. અને જ્ઞાન છે એ ગુરુ છે. તો ગુરુ દત્તાત્રેયે 24 ગુરુ કર્યા. કેટલા કર્યા? 24 ગુરુ કર્યા. જ્યાં સુધી એને હાથું સમજાણું નહીં, ત્યાં સુધી ગુરુ બદલ્યા જ રાખ્યા, બદલ્યા જ રાખ્યા. 24 ગુરુ કર્યા. અને 24 માં ગુરુ મળી ગયા ત્યારે એને શાંતિ થઈ ગઈ અને ઠેકાણે બેસી ગયા. ક્યાં ઠેકાણે બેસી ગયા? જૂનાગઢ ને છેલ્લી ટોચે બેસી ગયા. ક્યાં બેઠા? જૂનાગઢમાં છેલ્લી ટોચે બેઠા જ નહીં. છેલ્લી ટોચ છે ગુરુ દત્તાત્રેયની ટોચ છે જ નથી. છેલ્લી ટોચે જઈને બેસી ગયા. એમાં આ જૂનો ગઢ છે હો. આ જૂનામાં જૂનો ગઢ છે. આ જૂનો ગઢ. અને જૂનાગઢમાં ગુરુ મહારાજે તમને છેલ્લી ટોચે બેહાડ્યા. ક્યાં બેહાડ્યા? છેલ્લી ટોચ ક્યાં છે? તો આયા ક્યાં છે? આ છેલ્લી ટોચ છે. અને ત્યાં ગુરુ દત્તાત્રેય બેસી ગયા. બેઠા જ નહીં. ગુરુ દત્તાત્રેય કોને કહેવાય? કે જો જોવું, આ બોલવું અને હા ભળવું,
આ ત્રણ મુખ છે કે નથી ગુરુ દત્તાત્રેયને? હે, જોવું, બોલવું અને સાંભળવું, ત્યારે આ છેલ્લી ટોશે જઈને બેઠા. હે, ત્યાં સુધી છેલ્લી ટોશે જઈને બેહાય એવું નથી. એટલે ગુરુ બદલવામાં કોઈ વાંધો નથી. આપણે જીવનની અંદર ગુરુ કેવા? સદગુરુ કરવાના. પણ ઘણા ગુરુ હોય હો. જો કંઠી ગુરુ હોય, દીક્ષા ગુરુ હોય, મંત્ર ગુરુ હોય. કંઠી ગુરુ આપણને કંઠી બાંધી દે એટલે કે હવે તમારે મંત્ર જપ્યા રાખવાનો, એમ આપણો કોઈ દે ઉધાર થાય. કાન ગુરુ કાન ફૂકે, કાનમાં ગુરુ તું શેવનું ગુરુ, એમ કોઈ દે મેળ આવે નહીં. હા, સદગુરુ હોય એ આપણને આ જીવનની રાહ બતાવે અને જન્મ મરણનો ફેરો ટાળે કે તારા માથે જન્મ મરણ નથી. જન્મ મરણનો ફેરો કોણ ટાળે? કે સદગુરુ મહારાજ ટાળે. જ્યારે આ માધુભાઈ સદગુરુ મહારાજના શરણે ગયા તો એનો જન્મ મરણનો ફેરો ટળી ગયો, દેહ એનો વિલાઈ ગયો. પણ માધુભાઈ તો જેમના તેમ છે, આપણી વચ્ચે છે હો. પણ જેને સદગુરુ મહારાજ મળ્યા હોય એને આ ખબર હોય, બાકી બધાયને ખબર હોય નહીં. માધુભાઈ જલવાય નથી, માધુભાઈ દયાય નથી, એ તો છે જ. પણ એની ઓળખાણ કરવા માટે સદગુરુના શરણે જવું પડે તો જન્મ મરણનો ફેરો ટળે, ત્યાં સુધી ટળે નહીં. હા, એટલા માટે ગુરુ આપણા શરીરના કેટલા ગુરુ છે? 6 ગુરુ, 7 ગુરુ કર્યા. કેટલા કર્યા? 7મા સદગુરુ મળે. પહેલા ગુરુ માતા પિતા, રક્ત બુદ્ધ દોનું કે એહી દાતા. માતા પિતા વડે આપણને આ મનુષ્ય દેહ મળ્યો. હે, એટલે માતા પિતા પ્રથમ આપણા ગુરુ છે, પૂજવા લાયક છે, વંદનીય છે. પણ બીજા ગુરુ છે માતા પિતા પાછા આપણને આત્માની ઓળખાણ ન કરાવે હો. હા, પછી બીજા ગુરુ ડાયન. હે, એને જન્મ બંધ દિયા છોડાય, જન્મમાંથી આપણને બંધનમાંથી છોડાવ્યા. ઈ ડાયન છે બીજા ગુરુ. અને ત્રીજા ગુરુ છે ફૈબા, જે આપણા છઠ્ઠીના દિવસે આપણું નામ પાડે. હે, ઈ ફૈબા છે, ઈ ત્રીજા ગુરુ છે. ત્રીજા ગુરુ એ દરિયા નામા જય પોકારે સદળા ગામા. ત્રીજા ગુરુ આપણને નામકરણ આપે છે અને ઈ નામથી આપણે વ્યવહાર કરીએ. બધાય ગામમાં આપણને ઈ નામથી ઓળખે કે ન ઓળખે? હે, પણ ગુરુ મહારાજે નામ આપ્યું છે, એ નામને કોઈ ઓળખી શકે નહીં. આ તો બોર્ડ છે મારા બાપ. હે, ઓળખવા માત્રના બોર્ડ છે. ફૈદાએ કીધું કે આજથી તારું નામ આ ફલાણા બેન, એટલે આપણે ઈ નામથી એને ઓળખી. હે, પણ ગુરુ મહારાજ તો નામ આપે છે. ઈ નામથી તો કેટલાય ભવજળ ઉતરી ગયા, પાર થઈ ગયા. ઈ નામ છે ગુરુ મહારાજનું. પછી ચોથું નામ કોનું? ચોથો ગુરુ નિશાળ માસ્ટર છે. આપણને અક્ષર જ્ઞાન આપે અને આપણને અક્ષર જ્ઞાન આપે એટલે આપણે ક્યાંય ભૂલા ન પડીએ. બસમાં બોર્ડ વાંચીને બેસી જઈએ. હે, એટલે આ સુરતમાં બસો નીકળે ખબર છે? એટલા નંબરની બસ છે, આ હાલે છે, તરત બેસી જઈ દોડાદોડ. સાચું કહેજો, તરત દોડાદોડ કરી જઈએ. પણ ખબર હોય, વાંચતા આવડતું હોય તો ને. હે, એટલે નિશાળ માસ્ટર છે, ચોથા ગુરુ છે. અને 5મા ગુરુ કોણ છે? જે 5મા ગુરુએ આપણને કંઠી બાંધી, એ 5મા ગુરુ છે. પણ એ આત્માની ઓળખાણ કરાવે નહીં. હા, ઘણા એમ કે લગ્ન કર્યા પહેલા ગુરુ કરાવવા પડે, કંઠી બાંધ્યા પહેલા લગ્ન કરાય નહીં. પણ ખરેખર કંઠમાં ઉતારવું પડે હો. હા, લગ્ન કર્યા પહેલા તમારે બધાય કંઠમાં ઉતારી દેજો ગુરુ મહારાજનું જ્ઞાન. હે, કંઠીની બાંધો હાલ છે પણ કંઠમાં ઉતારવાનું ગુરુ મહારાજનું જ્ઞાન છે. કંઠી ગુરુ છે 5મા ગુરુ. અને 6ઠ્ઠા ગુરુ છે પ્રેમ ગુરુ છે. હે, પ્રેમ ગુરુ એમ કહે છે કે ભગવાન તો એક જ હોય. શું કે આપણે જે ભગવાનના ભાગલા પાડ્યા હતા, ભગવાન નોખા માનતા હતા. આ તારો ગુરુ, મારો ગુરુ, તારા રામ ને મારા કૃષ્ણ, તમારા સહજાનંદ સ્વામી, આ નોખા ભગવાનના ભાગલા પાડ્યા હતા ને. આ પ્રેમ ગુરુ કહે છે કે ભગવાન તો એક જ છે. અને એ સદગુરુ મહારાજના શરણે લઈ જાય છે. સદગુરુ મહારાજના શરણે લઈ જાય તે આપણે એક ગુરુ છે. જે બધાની અંદર પરમાત્મા એક વસી રહ્યો છે. એની ઓળખાણ આપણને ગુરુ મહારાજ કરાવે કે કઈ રીતે એક વસી રહ્યો છે. બધાની અંદર એક છે નથી.
ઈ કેવો છે કે બોલે બોલાવે સબ ઘટમાં બોલે સબ ઘટમાં હરખો આ દેવળો દેવળમાં કરે હોંકારા એને તમે પારસ થઈને પરખો આ કોને બનાવ્યો પવન સરખો આ દેવળો દેવળમાં હોંકારા કરે છે કે કરતો જો હે અને હોંકારા નો કરતો હોય તો જીવને સ્વાસ્થ્યની સગાઈ પછી ઘરમાં ઘડીએ નો રાખે મારા ભાઈ ઘડીએ રાખે હે આ હોંકારા કરે છે એટલે રાખે છે તો આ દેહ જેવું કોઈ દેવળ નથી હો હે ઓલા દેવળમાં માથા કેટલાય વરહ પસાડ્યા કોઈ દે હોંકારો નો દીધો હે આવો નો કીધું કાઈ નો કીધું પણ આ દેવળ છે દેહ છે એ કે દેવળ છે આ બધાય હોંકારા દે કે નો દે હે આવે એટલે બધાય પાણી પાય તો સરબત પાયું આ દેવળમાં પરમાત્મા બેઠો છે કે બેઠો હે ઈ ઘડા દેવળને સૌ કોઈ પૂજે અણઘણને નો પૂજે કોઈ જો એક વખત અણઘણને પૂજે તો મકા ફળ હોય ઘડા દેવળ છે ઈ માનવ સર્જિત છે એને બધાય પૂજે છે પણ આમાં બેઠેલો અણઘણ છે કોઈનો ઘડેલો નથી ઈ પરમાત્મા છે આ દેહ દેવળમાં બિરાજમાન છે એટલે કીધું દેહ જેવું કોઈ દેવળ નથી અને આત્મા જેવો કોઈ દેવ નથી ઈ આત્માની ઓળખાણ આપણને સદગુરુ મહારાજે કરાવી નિરાજ મહારાજે કીધું પણ કે બાળ અવસ્થા જોબન અવસ્થા જરા પૂર્ણ થઈ વળી ત્યાં લગન જોયું વળી વળી પણ નવતમ વસ્તુ ન મળી બાળ અવસ્થા વઈ ગઈ રમત ગમતમાં હો પછી જુવાની આવી જુવાનીમાં વૈભવ ને વિલાસ હે એવા જીવાત્મા કોઈનો ઝાલો રહેતો નથી હા પરમાત્માનું ભજન કરવા મોહ માયા દેતી નથી પણ પરમાત્માનું ભજન કરવું હોય હે તો એમાંથી પાર થવાનું છે હમણે ભગવાન મહારાજે કીધું માયાના ઘણો કે વર્ણન થાય પણ માયા છે કેવી હે એ માયાને ઓળખવી પડે સંતો કેવીયા કેવી ના વિચારે સકળ જગ પૂર્યા જ્ઞાન વિના ગુચવાયા સાધુ મૂળે માયા નહીં મૂળમાં માયા નથી મને તને કાળમાં નથી તો આ બધું આવ્યું ક્યાંથી હે મૂળમાં માયા નથી પણ ક્યારે જ્યારે પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય ત્યારે મૂળમાં માયા નથી અને મન તને કાળમાં નથી મન અમન થઈ ગયું મન પરમાત્માનું સ્વરૂપ થઈ ગયું હે મન પરમાત્માનું સ્વરૂપ થઈ ગયું એટલે મન એક પરમાત્માનું નામ બની ગયું હવે ત્યાં મન રહેતું નથી માયા રહેતી નથી આ મૂળમાં માયા નથી કારણ કે આ દેખાય છે ને બધાય પરમાત્માનું સ્વરૂપ છે હો આ બધાય પરમાત્માના સ્વરૂપ છે નાના મોટા એટલે કીધું હરિના ઘાટ અખા કોઈ સૂક્ષ્મ ને કોઈ વૈરાટ પોરે પોરે જોયું કથી તો હરિ વગરનું કોઈ પદાર્થ નથી જ્યારે આંખ પહોર છે જ્યારે જાગીને જોવે ત્યારે પરમાત્મા સિવાય કઈ દેખાતું નથી ગુરુ મહારાજે આપણને એવી જ્ઞાન દ્રષ્ટિ આપી છે કારણ કે કૃષ્ણ પરમાત્માએ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી હતી હે અર્જુન તને તારે મારા દર્શન કરવા હોય તો એમ થશે નહીં હું તને દિવ્ય દ્રષ્ટિ આપું સાંભળાની આજુથી પરમાત્માના દર્શન કોઈએ થાય ગુરુ મહારાજે સાંભળાના પડલ ઉતારી નાખ્યા હો અને દિવ્ય દ્રષ્ટિ આપી જ્યારે સાંભળાની આજુ હતી ત્યારે આ બધા દેહને ઓળખતા હતા દેહ દેખાતા હતા એટલે કીધું શ્રમ દ્રષ્ટિ વાળા દેહને ઓળખે આત્મ દ્રષ્ટિએ હરિ આ અવતારી પુરુષને કોઈનો ઓળખે ભલે પેટો હોય કે બાપ જ્યારે સાંભળાની દ્રષ્ટિ છે ત્યારે આ બધાય દેખાય આ રૂપ દેખાય દિવ્ય દ્રષ્ટિ આવે એટલે બધાય સ્વરૂપ દેખાય હું થઈ જાય આ સ્વરૂપ બની જાય હે તો ગુરુ મહારાજે આપણને દિવ્ય દ્રષ્ટિ આપી છે જ્ઞાન ચક્ષુ આપી છે જ્ઞાન ચક્ષુથી આપણને દેવના દર્શન બધાયની અંદર થાય છે આ દેવ દેખાય એટલે કીધું કે પીર પાસે બેઠેલા પડદામાં પીર પાસે બેઠેલા પડદામાં એવા કાસ પટાના પડદામાં એવા કાસ પટાના પડદામાં ઈ તો બોલે બોલાવે સબ ઘટમાં પીર પાસે બેઠેલા પડદામાં તો બોલે બોલાવે સબ
પરમાત્મા, પીર એટલે પરમાત્મા, પીર એટલે ઈશ્વર, પીર એટલે અલ્લાહ, ઈશ્વર અલ્લાહ એક જ નામ, સબકો સન્મતિ દે ભગવાન. હે ભગવાન, હે ગુરુ મહારાજ, બધાયને હારી બુદ્ધિ આય એટલે બધાય તને પરમાત્માના દર્શન અણુમાં કરી શકે એવી બુદ્ધિ આય. એટલે કીધું પીર પાસે બેઠેલા પડદામાં, એવા 5 પટ્ટાના પડદામાં. જો આ 5 પટ્ટાના પડદા બધાય કેટલા છે? આ 5 પટ્ટાના પડદામાં હે, અને 5 પટ્ટાના પડદામાં બોલી રહ્યો. આ એની આડો પરમાત્મા સુપાણેલો છે, ઈ બોલી રહ્યો છે. અજ્ઞાની લોકો એને નવ દેખે. અજ્ઞાની કોને કીધા? હે, બધું જ્ઞાન હોય, વ્યવહારિક જ્ઞાન હોય, સામાજિક જ્ઞાન હોય, કુટુંબિક જ્ઞાન હોય, બધું જ્ઞાન હોવા છતાં જે પોતાનું જ્ઞાન નથી, આ લોકોને અજ્ઞાની કીધા છે. હે, બધું જ્ઞાન છે છતાંય પોતાનું જ્ઞાન નથી, આને કીધા અજ્ઞાની લોકો એને નવ દેખે. ઈ તો મોયા માટીના કડદામાં એને બધાયા માટીના કડદા દેખાય હો. જ્યારે પરમાત્માનું જ્ઞાન થઈ ગયું હોય ત્યારે બધાયની અંદર પરમાત્મા સિવાય બીજું કઈ દેખાય નહીં. હા, પછી કીધું ઈ બોલે બોલાવે સબ ઘટમાં, પીર પાસે બેઠેલા પડદામાં બધાયની અંદર બોલે અને બોલાવે. આવો પરમાત્મા છે. એટલે પુરુષોત્તમ મહારાજે કીધું કે સખી આઠમે અગમાએ ધામ, નિશાની સે નામની રે, રહે સુરીજન મુનિ મહેશ, વસ્તુ છે જ્ઞાનની રે. આઠમે હો, આઠમે એટલે આઠમે 5 તત્વ અને 3 ગુણ. આઠેમાં અગમય ધામ. નિશાની આપી ગુરુ મહારાજે એક નામની, હે, નિશાની એક નામની આપી. રહે સુરીજન મુનિ મહેશ, વસ્તુ છે જ્ઞાનની. હવે સુરીજન મુનિ મહેશ કેવો કોને? હે, સુરતાનો પતિ જે પરમાત્મા છે, જે મુનિ મહેશ જે શબ્દ છે, એને કીધું કે એમાં જેમાં રહે સુરીજન મુનિ મહેશ, વસ્તુ છે જ્ઞાનની. બધાયમાં શબ્દ લાગેલો છે કે નથી? હે, શબ્દ આ રહા, શબ્દ પા રહા, શબ્દ કી સબ ઢંઢેરિયા, પણ શબ્દ માંથી શબ્દ નિકાલે ને ઈ સદગુરુ હબેરિયા. શબ્દ ના તો ઢગલે ઢગલા પડ્યા, પણ શબ્દ માંથી શબ્દ કાઢે. હે, નિશબ્દ ની ઓળખાણ કરાવે ઈ સદગુરુ હબેરિયા. એટલે અર્જુન મહારાજે કીધું નેહ અક્ષર કાઢ્યો, અક્ષર બનાવ્યો, પરાની પાર પિસાનથી મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. નેહ અક્ષર ક્યાંથી કાઢ્યો? કાઈ નથી ત્યાંથી નો હો. બોલો, અંદરથી બોલો તો બહારથી કયો. કાઈ બોલાતું? હે, રોતું બોલાતું? ઘડ 2 કલાક થઈ ગયા તા હો. જીભ તાળવે સોટી ગઈ, તળગર ટગર દોઈ રહ્યા, પણ છતાંય બોલાતું નહોતું. એને કીધું નેહ અક્ષર કાઢ્યો. કાઈ નહોતું, નાથું પાછું બોલાણું ન બોલાણું. હે, નેહ અક્ષર કાઢ્યો અને અક્ષર બનાવ્યો. પરાની પાર પિસાનથી મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. હે, ક્યાંથી મળ્યા ગોવિંદ? ગુરુ મહારાજના જ્ઞાનથી ગોવિંદની પ્રાપ્તિ થઈ. ગુરુ ગોવિંદ દોનું ખડા, ઇસી કો લાગુ પાય. બલિહારી મારા ગુરુદેવની ગોવિંદ દિયો બતાય. બલિહારી કોની છે? ગુરુ મહારાજની છે. ગુરુ મહારાજ અને ગોવિંદ બે પાસે ઊભા. પછી ગુરુ ઈશારો કરે, જો આ ગોવિંદ છે, આ ભગવાન છે. ગુરુ મહારાજ જ્યારે ઈશારો કરે ત્યારે આપણને ભગવાનની ખબર પડે હો. નકર ભગવાનની ખબર પડે નહીં. એમના જો લાલજી મહારાજ કહી ગયા ધીનો